સેલ અમારે ત્યાં આવો અને નો કોસ્ટ ઈએમઆઈ પર વસ્તુ લઈ જાઓ. નો કોસ્ટ ઈએમઆઈ, નો કોસ્ટ ઈએમઆઈ, કોઈ વ્યાજ નહીં, સરળ હપ્તેથી વસ્તુ વસાવો, લઈ જાઓ. આવી જાહેરાતો તમે ઘણી જગ્યાએ જોઈ હશે, પરંતુ તમને શું લાગે છે આવી ઓફર ખરેખર નો કોસ્ટ હોય છે ખરી? સહેજ પણ નહીં. આ નો કોસ્ટ ઈએમઆઈ પાછળનું ગણિત શું હોય છે તે હું તમને સમજાવું. ધારો કે તમે 60,000ની કિંમતનું એક લેપટોપ ખરીદવા ઈચ્છો છો. જો તમે સિંગલ પેમેન્ટમાં વસ્તુ ખરીદો તો દુકાનદાર તમને 10% સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપે છે. એટલે તમે અપફ્રન્ટ પેમેન્ટ કરો તો 60,000નું લેપટોપ 54,000માં પડે. પરંતુ હવે જો તમે આ જ લેપટોપ નો કોસ્ટ ઈએમઆઈમાં ખરીદો તો તમારી સાથે શું થાય છે? સૌથી પહેલા તમને કોઈ ડિસ્કાઉન્ટ નહીં મળે. બીજું, તમારે ફાઇલ ચાર્જના નામે પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે. અને ત્રીજું કે તમારે બેંકને સર્વિસ ચાર્જ આપવો પડશે. અને આ બધું તમારા ખિસ્સામાંથી હો. હવે હું તમને બીજી એક ટ્રીક બતાવું. વેપારી તમને જે વસ્તુ હપ્તેથી આપે છે તેનું વ્યાજ તે પહેલાથી જ કિંમતમાં ઉમેરી દે છે. જેમ કે 60,000ના લેપટોપને તે તમને 66,000માં વેચશે અને પછી તે તમને કહેશે કે નો કોસ્ટ ઈએમઆઈ પર લઈ જાઓ. તે વેપારી નો કોસ્ટ ઈએમઆઈનું બટર ચોપડીને તમને લેપટોપ પધરાવી દેશે. તો ભાઈ, બધા કમાવા જ બેઠા છે, સેવા કરવા નહીં.